પૃથ્વીની ફરતે વાતાવરણના અનેક સ્તરો આવેલા છે. પૃથ્વીની સૌથી નજીક આવેલ સ્તર ટ્રોપોસ્ફિયર છે. લગભગ 50 કિલોમીટર ઊંચાઈએ સ્ટ્રેટોસ્ફિયર છે, જેમાં ઓઝોન સ્તર રહેલું છે. આ સ્તર સૂર્યના પારજાંબલી વિકિરણો શોષી લઈ તેને પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે. જ્યારે ઓક્સિજન અણુ પારજાંબલી પ્રકાશ કણોને શોષીને પ્રકાશ વિખંડન કે પ્રકાશ વિભંજન તરીકે જાણીતી રાસાયણિક પ્રક્રિયામાંથી પસાર થાય ત્યારે ઓક્સિજનનો એક અણુ તૂટી 2 પરમાણુ બને છે. આ મુક્ત ઓક્સિજન પરમાણુ O એ ઓક્સિજન અણુ O2 સાથે જોડાઈ ઓઝોન O3નો અણુ બનાવે છે. ઓઝોન અણુ 310 થી 200 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતા પારજાંબલી કિરણોને શોષીને આ હાનિકારક વિકિરણોને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા અટકાવે છે. સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલા ઓઝોન સ્તરમાં થતો ઘટાડો ગંભીર સમસ્યામાં પરિણમે છે, જે સૌપ્રથમ 1980માં નોંધાયેલ છે. હાલ ઓઝોન સ્તરનું ભંગાણ આખી પૃથ્વી ફરતે નોંધાયેલ છે. દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં ઓઝોન સ્તરનું ભંગાણ 40થી 50% થયેલું છે. આ પ્રકારની વિશાળ ઘટનાને ઓઝોન છિદ્ર એટલે કે ઓઝોન હોલ કહે છે. આવા ઓઝોન છિદ્રો ઉત્તર ધ્રુવ વિસ્તારમાં પણ નોંધાયા છે. માનવ રહેણાંકવાળા વિસ્તારમાં પણ ઓઝોન છિદ્રોના ફેલાવાની સંભાવના રહેલ છે. તેનો આધાર વાયુ આબોહવાકીય પરિસ્થિતિ અને વાતાવરણમાં તરતી અશુદ્ધિઓના અસ્તિત્વ પર છે. ઓઝોન સ્તરમાં થતા ઘટાડાનું મુખ્ય જવાબદાર પરિબળ વાતાવરણમાં ક્લોરીનનો ઉમેરો છે. ક્લોરીન પરમાણુની ઓઝોન સાથે પ્રક્રિયાથી ઓક્સિજનના એક પછી એક પરમાણુ દૂર થાય છે. આ વિખંડનમાં ક્લોરીનનો એક પરમાણુ ઓઝોનના 1,00,000 અણુઓનું વિખંડન કરે છે. સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલા ઓઝોનના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન ગણાય છે. રેફ્રિજરેટર અને એર કન્ડિશનરમાં ઉપયોગી ફ્રિયોન આમાંનો એક પદાર્થ છે.